કેટલા વિભાગ તમારે ત્યાં કાર્યરત છે? કારણ કે 4 માળની હોસ્પિટલ, 50 બેડની સુવિધા છે અને 24/7 દિવસ રાત તમારી હોસ્પિટલના દ્વાર ખુલ્લા રહે છે. આપને જણાવતા બહુ આનંદ થાય છે કે મારે ત્યાં ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, જેમાં ડિલિવરીથી માંડી, દૂરબીનના ઓપરેશનથી માંડી અને ગર્ભ સંસ્કાર સુધીની અલગ જ સુવિધા છે, જે 24/7 અમે આપીએ. આપણે જનરલી હોસ્પિટલમાં કોઈ પણ કપલ જતું હોય છે તો પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. કન્સીવ થયા પછી જે 9 મહિનાની તેની ટ્રીટમેન્ટ હોય છે અને પ્રસૂતાની જ્યારે ડિલિવરી થતી હોય છે ત્યાં સુધીનો એક ગાયનેક ડૉક્ટર પાસેનો એક વ્યક્તિનો સંબંધ રહેતો હોય છે. પરંતુ ગર્ભ સંસ્કારની સાચી માહિતી આપતી આઈ ડોન્ટ થિંક સો કે બીજી કોઈ હોસ્પિટલ હશે ક્રિષ્ના હોસ્પિટલને બાદ કરતા. આપનો સવાલ બહુ જ સરસ છે. મને પણ નવાઈ લાગી કે તમે એ શબ્દ પકડી રાખ્યો, ગર્ભ સંસ્કાર. હું ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને જણાવતા મને બહુ આનંદ થાય છે કે મારી ક્રિષ્ના હોસ્પિટલ થરાદ ખાતે ગાયનેક વિભાગમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. સગર્ભા માતા તથા જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય, એટલે કે મેરેજ થયા પછી આફ્ટર 2 કે 3 વર્ષ પછી જ્યારે તેઓ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ત્યારે એ લોકોને વિશેષ રૂપે ટ્રેનિંગ આપવામાં આવે છે. સગર્ભા માતાને શું કરવું જોઈએ, એને શું કામ કરવા જોઈએ, એને કેવું બિહેવિયર રાખવું જોઈએ, વાણી વર્તન કેવા હોવા જોઈએ, એણે શું વાંચવું જોઈએ, ટીવીમાં કેવું જોવું જોઈએ, કેવી વાતો કરવી જોઈએ, પોઝિટિવ વાતો સાંભળવી જોઈએ, પોઝિટિવ વાતો જ કરવી જોઈએ, કેવું મટીરિયલ સાંભળવું, વિડીયો કેવા જોવા તથા ઓડિયો તથા એની ઓનલાઈન પણ સિસ્ટમ ઉપલબ્ધ છે કે જેથી કરીને અમે એક અલગ જ ટ્રેનિંગ આપીએ છીએ સગર્ભા માતાને. એ જેવું ઈચ્છે એવું બાળક લાવી શકે છે. આવનારી ભારતની બેટી બહુ સક્ષમ હોય, એ બુદ્ધિશાળી પણ હોય, શારીરિક રીતે પણ સક્ષમ હોય, એ જ્ઞાની પણ હોય તથા દુનિયા જોડે એ કદમથી કદમ મિલાવી શકે તથા ભારત દેશને ફરીથી વિશ્વગુરુ બનાવવા માટે એ આ દેશ માટે શું કરી શકે છે, દેશની ઇકોનોમી સુધારવા માટે કેટલું લાભદાયી થઈ શકે છે, એવી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી આ એક વ્યવસ્થા છે. ગર્ભ સંસ્કાર એ અભિમન્યુ ટાઈમથી અત્યાર સુધી જોડાયેલું છે.